અરવલ્લીમાં ફરી એકવાર લગ્ન નોંધણીમાં ગેરરીતિ આચરવામાં આવી હોવાની ઉઠી ફરિયાદ। ધનસુરા તાલુકાના આમોદર ગામના જતીનભાઈ પટેલની પુત્રીને ફેબ્રુઆરી મહિનામાં પુંસરી ગામનો યુવાન ભગાડી ગયો હતો, જેની લગ્નની નોંધણી અમિયાપુર ગ્રામ પંચાયતના તલાટીએ કરી હતી। પણ આ લગ્ન નોંધણી બાબતે યુવતીના પરિવારજનોએ તપાસ કરતા નિયમ મુજબ પૂરતા દસ્તાવેજો વગર જ લગ્નની નોંધણી કરી દેવામાં આવી હોવાનો ખુલાસો થયો। તલાટી સહિતના જવાબદાર લોકોએ નિયમ વિરુદ્ધ ખોટી રીતે લગ્ન નોંધણી કરી સર્ટિફિકેટ આપી દીધા હોવાનો યુવતીના પરિવારજનોએ આરોપ લગાવ્યો। જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ વડાને લેખિત રજૂઆત આપી જવાબદારો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની યુવતીના પરિવારજનોએ માંગ કરી છે। અરવલ્લીમાં ફરી એકવાર લગ્ન નોંધણીમાં ગેરરીતિ આચરવામાં આવી હોવાની ઉઠી ફરિયાદ। ધનસુરા તાલુકાના આમોદર ગામના જતીનભાઈ પટેલની પુત્રીને ફેબ્રુઆરી મહિનામાં પુંસરી ગામનો યુવાન ભગાડી ગયો હતો, જેની લગ્નની નોંધણી અમિયાપુર ગ્રામ પંચાયતના તલાટીએ કરી હતી। પણ આ લગ્ન નોંધણી બાબતે યુવતીના પરિવારજનોએ તપાસ કરતા નિયમ મુજબ પૂરતા દસ્તાવેજો વગર જ લગ્નની નોંધણી કરી દેવામાં આવી હોવાનો ખુલાસો થયો। તલાટી સહિતના જવાબદાર લોકોએ નિયમ વિરુદ્ધ ખોટી રીતે લગ્ન નોંધણી કરી સર્ટિફિકેટ આપી દીધા હોવાનો યુવતીના પરિવારજનોએ આરોપ લગાવ્યો। જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ વડાને લેખિત રજૂઆત આપી જવાબદારો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની યુવતીના પરિવારજનોએ માંગ કરી છે।